મુન્દ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે। મુન્દ્રા તાલુકાના દ્રબમાંથી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। પાકિસ્તાનમાં ફોન કોલના આધારે પૂછપરછ કરવામાં આવી હતી। આ સાથે હુસૈન તુર્ક નામની વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। સમાચાર સામે આવી રહ્યા છે। હુસૈન પાકિસ્તાનમાં અવારનવાર કોલ કરતો હતો તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। એટીએસે ભુજ એસઓજી ખાતે પૂછપરછ હાથ ધરી હતી। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુન્દ્રા તાલુકાના દ્રબમાંથી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે। પાકિસ્તાનમાં ફોન કોલના આધારે પૂછપરછ કરવામાં આવી છે। આ સાથે હુસૈન તુર્ક નામની વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। હુસૈન પાકિસ્તાનમાં અવારનવાર કોલ કરતો હતો સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। એટીએસે ભુજ એસઓજી ખાતે પૂછપરછ હાથ ધરી હતી। તો આ સાથે જ મુન્દ્રા તાલુકાના દ્રબમાંથી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે। તો પાકિસ્તાનમાં ફોન કોલના આધારે તેની પૂછપરછ કરવામાં આવી હતી। હુસૈન તુર્ક નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે। સમગ્ર મામલે સત્ય હકીકત સામે આવશે। હુસૈન પાકિસ્તાનમાં અવારનવાર કોલ કરતો હોવાનું સામે આવ્યું છે તેવી સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। એટીએસે ભુજ એસઓજી ખાતે પૂછપરછ હાથ ધરી હતી। મુન્દ્રા તાલુકાના દ્રબમાંથી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી। સમાચાર પ્રાપ્ત થયા છે। પાકિસ્તાનમાં ફોન કોલના આધારે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। તો હુસૈન તુર્ક નામની વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી। આ સાથે પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હુસૈન પાકિસ્તાનમાં અવારનવાર કોલ કરતો હતો તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે।